જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કફોડી હાલત થઈ છે। બાજરી અને ડાંગર પછી હવે તમાકુનો પાક પણ નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। તમાકુની રોપણી પછી ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે વારંવાર પાક નુકસાની થતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી છે। હવે અમે જે લોન લીધી છે કઈ રીતે ભરપાઈ કરી। આ અગાઉ પણ ઉનાળાની અંદર વરસાદ થવાથી ઉનાળુ પાકમાં બાજરીની અંદર ભયંકર નુકસાન થયેલું અને તેમાં પણ પલ્લીક જવાથી અમારા હાથમાં આવેલી નથી। અત્યારે ડાંગરની અંદર પણ ઉગી જવાથી અને જે હાથમાં આવ્યું છે તેમાં ખહલું પણ ઢોરોને અતિશય નુકસાનના કારણે ઢોરોનું થાય તેવું નથી। આ ભયંકર પરિસ્થિતિની અંદર અમારે જીવવું ઘણું મુશ્કેલી છે। તમાકુની શું સ્થિતિ છે? તમાકુની અંદર ધડિયાની અંદર પાણી નીચેના ભાગમાં ભરાઈ જવાથી બેસી ગયું છે। તમાકુનું ધોવાણ છે અને તમાકુ બેસી જાય છે મોટી થયેલી। આ ભયંકર નુકસાન છે। સતત 5 દિવસથી વરસાદ પડે છે। કમ વરસાદના કારણે પેલા ડાંગર બગડી છે, હવે તમાકુની અંદર પાણી ભરેલું તમાકુ બી બગડે છે। એટલે સરકારની એવી અમારી વિનંતી છે કે અમારું જે બગડ્યું એનો પાક સારો આપે, પૈસા આપે અને બીજું કે અમે લોન લીધું હોય, ખાતર લીધું હોય તો કઈથી લાવવું। જે સરકારને હવે અમારા ખેડૂતોને હવે શું કરવું એ વિચાર નાખે કે હવે શું કયો પાક કરીશું એ વિચારીએ છીએ। કારણ કે હવે નુકસાન તો હવે દરેક સિઝનમાં થાય છે। પહેલા બાજરીમાં બગડ્યું, હવે ડાંગરમાં બગડ્યું, હવે તમાકુ બગડી છે। એટલે હવે સરકારની એવી અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ અમને થોડું વધારે વળતર મળે। અને જૂનાગઢના મેંદરડામાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન પહોંચ્યું। ખેડૂતો પાકની સાથે ઢોરનો ચારો પણ નિષ્ફળ ગયો છે। પાક નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતોએ સરકારની સમક્ષ રોષ ઠાલવ્યો। સરકાર ફક્ત જાહેરાતો જ કરે છે, ખેડૂતોને કંઈ મળતું નથી, ખેડૂતો કહી રહ્યા છે। શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતો ચિંતિત છે। કહી રહ્યા છે કે 1 મહિનામાં ખેતર સુકાઈ જશે, પરંતુ ત્યાં સુધીમાં શિયાળુ પાકના વાવેતરનો સમય ચાલ્યો જશે। સરકાર જો સહાય ચૂકવે તો ખેડૂતો શિયાળુ પાક લઈ શકે। કુસોમાં હું જે આશા લઈને બેઠા હતા કે આમાંથી અમારું જીવન હાલશે, પણ છેલ્લે જે આ વરસાદ થયો, 1 દી થયો, 2 દી થયો, ત્યાં સુધી અમને આશા હતી। પણ હવે તો એટલો બધો વરસાદ છે કે અમારો માલ તો બધો જે ઉત્પાદન થયું તો બધું પૂરું કરી નાખ્યું, પણ માલ ઢોરને એક પણ તૈનું ખાવા માટે રહેવા નથી દીધું। અને હવે અમને એવી આશા છે કે જો સરકાર અમને સર્વેનું નાટક બધાય બંધ કરી અને જે સહાય આવતી હોય અમને આપે તો સારું છે। આમાં સર્વે કરવાની કાંઈ જરૂર નથી। હવે અમારું બધું પતન થઈ ગયું છે। હવે સર્વેના ડિંડક કરી અને સરકાર અમારી આ જે અમને સહાય આવે છે એ રોકે નહીં। અને અમારી આ માંડવીમાં જો કોટા પણ નીકળી ગયા છે। અમને આશા હતી થોડી કે માંડવી બચશે, સારો તો ગયો તો વાંધો નહીં, પણ માંડવી બચશે, પણ માંડવીમાં પણ કોટા નીકળી ગયા છે। આવી પરિસ્થિતિ છે અને ભેગું કરવું પણ બહુ મોંઘું પડશે। અત્યારે આમાં 1.25 લાખનો ખર્ચો થઈ ગયો છે। તો હવે આમાં કઈ સર્વે કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। હવે આમાં સરકાર જો સહાય આપે તો થાય। આમાં આને હરગાવવું પડે એમ છે। જો માંડવીમાં કોટા પણ નીકળી ગયા છે, હવે છેલ્લે કાંઈ બચ્યું નથી। તો હવે આમાં શું કરવું? જો સરકાર ધ્યાન દે અને આપે તો વિશેષ છે। ખરેખર મેંદરડા તાલુકાની અંદર 180મો દિવસ પૂરો થયો આ વરસાદ પડે એને। તો મારું નેતાને નોકરિયાતને એવું કહેવાનું છે કે દર વખતે એમ કહે કે અમે ખેડૂતના દીકરા છીએ। જો નેતાને નોકરિયાત ખેડૂતના દીકરા હોય તો 180 દિવસની અંદર એક પણ પાક તૈયાર થઈ અને આવી જાય અંદર એવો કોઈ પાક છે નહીં। એટલે જે 180 દિવસના આંકડા તમે મેંદરડા તાલુકાના પ્રાંત અધિકારી પાસે મામલતદાર પાસેથી લઈ શકો। 5 વરસાદ ચાલુ થયો તો તમામ પાક જાણે સોયાબીન હોય, મગ, અડદ હોય કે માંડવી હોય એ ઉગી ગયા। તમે જોવો છો આજે અત્યારે તો જે સરકારે એક ડિંડક ચાલુ કર્યું છે ગુજરાતના ખેડૂત ઉપર, સૌરાષ્ટ્રના ખેડૂત ઉપર કે સર્વે કરવાનું। અરે સર્વે કરવાની વાત ક્યાં આવે? 180 દિવસ થયા, તમામ પાક નિષ્ફળ થયા। તો સર્વે કરવાનું જે ડિંડક છે એ બંધ કરે અને સૌરાષ્ટ્રના ખેડૂતોને ખરેખર પેકેજ જાહેર કરે। અને દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખંભાળિયા, કેશોદ, વેજલપુર, ઠાકરશેરડી, ભાડથર આ સહિતના ગામોમાં વરસાદ આવ્યો। કમોસમી વરસાદના પગલે મગફળીનો તૈયાર પાક પલળી ગયો હતો, જેના પગલે ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો। મગફળીમાં ફૂગ બેસી ગઈ છે।
તો મોટા ભાગની મગફળી ઉગી ગઈ છે. જોકે ખેડૂતો સાથે પશુપાલકો માટે પણ આ સમય વધારે ચિંતાજનક છે, કારણ કે ખેડૂતે વાવેલો ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણે પશુઓને ખવડાવવા માટે ખેડૂતો પાસે કશું નથી, જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે, જેથી શિયાળાની સિઝનના વાવેતર માટે ખેડૂતો બિયારણની ખરીદી કરી શકે. ભૂમિ દ્વારકા જિલ્લાનો એક પણ એવું ગામડું બાકી નથી કે જ્યાં ખેડૂતોએ પોતાની જે મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, એ લણણી ઉપર જ્યારે ખેતરમાં તૈયાર કરીને બેઠા હતા, ત્યારે કુદરતના મારરૂપી માવઠાથી એ પાક છે સદંતર પલળી ગયો છે. પાથરે પડેલો પાક છે ક્યાંક સડે છે. અને સૌથી મોટી વાત કરીએ તો જે મગફળી છે એ એટલી નુકસાનકારક થઈ જશે કે એનો ભાવ બહુ ઓછો આવશે અને ખેડૂતો માટે બેવડો માર એટલે કે પોતાના પશુધન માટે જે 12 મહિનાનો ચોરો કઈ એવો ભૂકો છે, પલળી ગયો છે. એટલે ખાસ ઘાસચારાનો જે એના માટે સ્ત્રોત હતો એ પણ ખેડૂતો માટે એક બેવડો માર છે. અમારી સરકાર પાસે માંગ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે તમને તોતિંગ બહુમતી આ ખેડૂતોએ આપી છે ને અત્યારે જે સત્તાના શિખરે તમને બેસાડ્યા છે, ત્યારે કોઈ પણ જાતની તમે સર્વેના કે સેટેલાઇટના નાટકો કર્યા વગર કે સ્પેશિયલ પેકેજ ખેડૂતો માટે જાહેર કરો.